થરાદ તાલુકાના નાગલા ગામમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન છેલ્લા એક દાયકાથી ગ્રામજનો અને ખેડૂતો માટે મોટી માથાકૂટ બન્યો છે। વર્ષ 2015-17ના ભયાનક પૂર પછી પણ આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતો છેલ્લા 10 વર્ષથી પૂરતો પાક લઈ શકતા નથી। નાગલા ગ્રામ પંચાયત દ્વારા આ મામલે થરાદના મામલતદારને આવેદનપત્ર આપીને વરસાદી પાણીના કાયમી નિકાલની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત ગામના સરપંચે ધારાસભ્ય અને મામલતદારને પત્ર લખીને વરસાદી પાણી અને નહેર લીકેજના પ્રશ્નનો ઉકેલ લાવવા રજૂઆત કરી છે। નાગલા ગામની 200થી વધુ હેક્ટર જમીન છેલ્લા 6 મહિનાથી પાણીમાં ગરકાવ થયેલી છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। એટલું જ નહીં, જૂના ગામ તળાવ અને દૂધ મંડળીમાં પણ પાણી ભરાઈ જતાં ગ્રામજનો માટે આવન જાવનનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। નાગલા ગામના સરપંચ દેવશીભાઈ પટેલે જણાવ્યું છે કે જો આ વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાનો ભય છે। ગ્રામજનો અને ખેડૂતોની માંગ છે કે સંબંધિત સત્તાવાળાઓ આ ગંભીર સમસ્યા ઉપર તાત્કાલિક ધ્યાન આપી કાયમી ધોરણે ઉકેલ લાવે, જેથી ખેડૂતો ફરીથી પોતાની જમીનમાં પાક લઈ શકે અને ગ્રામજનોને હાલાકીમાંથી મુક્તિ મળી શકે। અમે આજ મામલતદારમાં અને શંકરભાઈને આવેદનપત્ર બોલાવ્યા હતા। હાલ મામલતદાર કચેરીમાં જાઉં અને નાગલામાં પાણી ખૂબ ભરાણું છે અને ખાસને લીધે અને નર્મદાને સિપેજને લીધે પાણી ભરાય છે અને વરસાદ થોડો પડે તો પાણી ખૂબ આગળથી આવે છે। અને હાલ પણ તમે દેખી શકો છો, સવારમાં 2 મીડિયા ભાઈઓ આવ્યા હતા અને મુલાકાત લીધી છે। આ મંડળી ગ્રામ પંચાયત બધું પાણી છે અને રસ્તો પણ ચાલવાનો મુશ્કેલ છે અને તો આનો પાણીનો કાયમી નિકાલ કરે અને સરકારે 13.5 કરોડનું પાણી નિકાલ માટે નર્મદાને નાખવા માટે પાઇપલાઇનને ને સંપ બનાવવાની હતી, પણ કોન્ટ્રાક્ટરની બેકાળજીને લીધે બન્યું નથી અને દુર્ગમ બની ગયું છે। તો આ સંપ તાત્કાલિક બને અને નિકાલ થાય એવી અમારી સરકાર જની વિનંતી।